ગુડ મોર્નિંગ. કેમ છો? આંકડાશાસ્ત્ર બેક જોઈ લઈએ. યુવીની રીતનો કાલ પિયર્સનની પ્રકરણ નંબર 2 કાલ પિયર્સન ટૂંકી રીત યુવીની આવડી છે ને, એટલે વિભાગ એફનો બીજો દાખલો 5 ગુણનો આપણું ક્લિયર થઈ જાય. આજે આ રીતનો કમ્પ્લીટલી કારણ કે આવડી જશે ને તો કમ્પ્લીટ 5 ગુણ પૂરા છે ને, તો પ્રોપર શાંતિથી આ રીતના સમજી કમ્પ્લીટ કરીને જ આપણે અહીંથી નીકળવું છે. જેના બાજુ આપણે આગળ યુવીનો ડિટેલ્સમાં એક દાખલો આપણે નેક્સ્ટ જોયું તો આગળનામાં આજે મારે આજે ફોકસ યુ કઈ રીતે ધારવું અને CX અને CY યુવી ધારવાનો છે મધ્ય કે એના માટેનો અને CX અને CY એટલે કે યુ અને વી આ બે શબ્દોને પ્રોપર સમજાવી દેવા છે એટલે આપણું મગજ ક્લિયર થઈ જાય, આપણો દાખલો ક્લિયર થઈ જાય. પેજ નંબર 84 તમારી બુકમાં દાખલા નંબર 9 આપેલો છે. જુદા જુદા 6 શહેરમાં માથાદીઠ વાર્ષિક આવક અને ભાવનો સૂચકાંક આ બેના વચ્ચેનો સહસંબંધ શોધવાનો છે. દાખલાની રકમ સીધી બોર્ડમાં ટેબલ લખી દીધું છે એટલે આપણો એટલો સમય બચી જાય. શહેર આપ્યા છે ABCDF અને વાર્ષિક આવક આપી છે. વાર્ષિક આવકને આપણે X તરીકે લીધો રૂપિયામાં છે અને સૂચકાંકને Y ગણી લીધો. એટલે કે એક્સની કિંમત જો અહીં આપી છે 32,000 29,000. આનો સરવાળો કરી દેવાનો સીધું જ. આપણે પહેલો દાખલો ગણીએ સૂચક સહસંબંધાંકમાં એટલે આપણે સરવાળો પહેલો જ કરીએ છીએ. 32,000 વત્તા 29,000 વત્તા 40,000 પ્લસ 36,000 પ્લસ 30,000 અને પ્લસ 39,000. આ કિંમતો આપેલી છે, આપણે એનો સરવાળો કર્યો. પહેલું કામ આપણે એ કરીએ છીએ, સરવાળો મેં લખી દીધો, બાકીનું બધું ગણીએ છીએ આપણે. સિગ્મા એક્સ આનો સરવાળો એટલે 2,06,000 મળે છે અને વાય આપણો 120 આપેલો, 100 250 180 110 અને 220 એટલે કે એનો સરવાળો કરીએ એટલે સિગ્મા વાય 980 મળે છે. સહસંબંધાંક શોધવા માટે પહેલું જ કાર્ય પહેલાંના મધ્યક શોધવાનો છે આપણે. X બાર અને Y બાર શોધી નાખવાનો. ત્યાંથી આપણને યુવી ગણવાનું સરળ પડશે. ત્યાંના બાજુ X બાર એટલે સૂત્ર ખબર છે, સિગ્મા એક્સ અપોન એન 11માં પડી ગયા છે. અને ઇઝી, આ કોમર્સમાં હોય ને આંકડાશાસ્ત્ર એના સૂત્ર આવડતું જ હોય મધ્યકનું. સિમ્પલ છે, સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ કેટલો મળ્યો આપણને? 2,06,000. એન કેટલો છે? તો 1 2 3 4 5 ને 6. એન બરાબર કેટલો છે? 6. 2,06,000 ભાગ્યા 6 કરો તમે એટલે આપણને 34,000. જોઈ જુઓ તમે કેલ્ક્યુલેટર, સાદું કેલ્ક્યુલેટર વાપરવાનું. આપણે ટેવ સાદા કેલ્ક્યુલેટરની, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર એક્ઝામમાં પણ નથી ઉપયોગ થતો. સાદું કેલ્ક્યુલેટર લઈને બેસવાનું છે. એટલે 34,000 આનો ભાગાકાર કરો એટલે 34,333.33. 3 છેક સુધી આવી જાય છે તો આપણે 2 પોઈન્ટ લેવાના છે. એક્સ બારનો એકમ કયો લઈશું? તો એ એક્સની જો વાર્ષિક આવક એને એકમ કેટલો છે? રૂપિયામાં. તો એક્સ બારનો એકમ કેટલો લેવાનો? રૂપિયામાં. ઓકે. વાય બારનું શું? સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય એટલે વાયનો સરવાળો કરો. સિગ્મા વાય કેટલો મળ્યો છે આપણને? 980. એન કેટલો? 6. 980 ભાગ્યા 6 એટલે 163 પોઈન્ટ. કરી જો ભાગાકાર તમે કેલ્ક્યુલેટરથી. 163.33. 65 આવી જાય છે. 2 પોઈન્ટ શોધી લીધો. ઓકે. આનો એકમ જોવો. આનો એકમ કયો લેવાનો? સૂચકાંક. એમાં ટેબલમાં આપણે બુકમાં એકમ આપ્યો નથી, આમે સૂચકાંકનો એકમ ના હોય એટલે આનો એકમ નથી તો આપણે બારનો એકમ નહીં લખવાનો. એકમ જે હોય એ જ એકમ લખવાનો છે. ઓકે. આપણું સૂત્ર R બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન અંડર રૂટમાં સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટમાં n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. સૂત્ર આપી દીધું. પહેલી બાબત આપણે યુ અને વી
પેલો યુ શોધ છે અને વી બંનેનું નક્કી કરી દઈએ. ટેબલ છે ને આ તો મેં ખાના થોડા પાડી દીધા પણ ટેબલ છે ને સૂત્ર લખ્યા પછી એના આધારે જ આપણે ટેબલ બનાવવાનું હોય એને ગોખવાનું ના હોય. ધ્યાન આપજો યુ બરાબર એ સૂત્રમાં યુ બરાબર કયા છે તો એક્સ માઇનસ એ ભાગ્યા સી એક્સ. એ બરાબર શું છે તો ધારેલો મધ્ય અને સી એક્સ બરાબર સામાન્ય અવયવ. એના બાજુ એક્સ તો આપેલો છે ચલ એક્સ એટલે વાર્ષિક આવક એનો ધારેલો મધ્ય. જો હવે મધ્ય કેટલું આવે છે આ ધારવામાં આ મેન આ સમજવાનો છે ને આપણે મધ્ય કેટલું આવે એક્સ માં 34,333 એટલે કે 34,000 ની આસપાસ છે. 34,500 રાખી શકાય તમારી એની કિંમત. 35,000 ધારો તોય ચાલે, 33,000 ધારો, 30,000 ધારો તો પણ ચાલે, પણ આપણે નજીક જેટલો હોય ને એ લઈ લઈએ તો આપણને સરળ પડે એટલે 34,000 લઈએ છે. 34,300 ચાલે, 34,400 પણ 34,300 લઈએ તો આમાં પાછી બાદબાકી કરવામાં તમને થોડો પ્રોબ્લેમ થાય એટલે 34,000 આપણે એના નજીકની કિંમત આપણે 34,000 લઈએ છીએ. ખ્યાલ આવે છે? એ બરાબર કેટલા લીધા? 34,000 ધારવાનું છે. દરેક જુદું જુદું ધારી શકે પોતાની રીતે. કોઈ પણ કિંમત તમે 35,000 ધારીને ગણશો દાખલો, જવાબ આપણે જે આવે છે એ જ આવશે. અને મને ચેક કરાવશો ભૂલ થાય તો. તમારે 34,000 ના બદલે 33,000 ધારવો હોય તોય ધારજો, ગણી જોશો એક વખત અને કંઈક મુશ્કેલી હોય તો જવાબ સેમ જ આવશે. એના બધું સી એક્સ. હવે બીજો શબ્દ આનો સી એક્સ. સી એક્સ કઈ રીતે ગણીએ તો પહેલા સિમ્પલ ફંડા છે કે જુઓ ને 32,000, 29,000, 40,000, 36,000, 30,000, 29 પાછળ કેટલા 3 જીરો છે. એક સિમ્પલ 2 જીરો હોય તો 100 લઈ લે, 3 જીરો છે તો 1000 લઈ લઈએ બરાબર છે, અને 1 જીરો હોય તો 10 લઈ લઈએ. સી એક્સ એટલે આપણું કામ સિમ્પલ થઈ જાય. આ એક સિમ્પલ રીત છે. બીજી બાબત આને હું 1000 લઉં છું સી એક્સ, પણ 1000 બીજો આંકડો લેવો હોય કઈ રીતે ગણતરી થાય છે? જો સી અહીં 32,000 છે, 29,000 છે, 40,000 છે, કદાચ આ 30,000 હોત, આ 35,000 હોત, આ 40,000 હોત, આ 45,000 5ના ગુણકમાં હોત તો હું 5,000 લે સી એક્સ. પણ કેવું છે 1000ના ગુણકમાં આ બધી કિંમતો છે એટલે આપણે શું કરીએ છીએ સી એક્સ બરાબર 1000 લઈએ છે. ખ્યાલ આવે છે ને? બે ચાર દાખલા ગણશો ને એટલે મગજમાં ફિટ થઈ જશે. દાખલા ગણો જ્યાં આ એને સી છે આમાં ખબર ના પડે જ્યાં ત્યાં મને કહેજો તો હું પાછો એ દાખલો સોલ્વ કરાવી દઈશ. ફરીથી આપણે એ કામ કરી લઈશું. યુ થઈ ગયો એટલે કે યુ બરાબર કેવું થાય આપણે એ જોઈ લઈએ. યુ બરાબર એક્સ માઇનસ 34,000 ભાગ્યા 50. ઓકે, પહેલા યુ ની ગણતરી કરી લઈએ. યુ બરાબર x માઇનસ 34,000 ભાગ્યા 1,000. ધ્યાન બાજુ જો 32,000 માઇનસ આ x એટલે આપણો વાર્ષિક આવક x. 32,000 માઇનસ 34,000 એટલે કે માઇનસ 2 છે ભાગ્યા 1000 એટલે કે માઇનસ 2. કેલ્ક્યુલેટરથી તમે ગણી જોશો 29,000 માઇનસ 34,000 એટલે કે માઇનસ 5,000. માઇનસ 5,000 ભાગ્યા 1000 એટલે કે માઇનસ 5. 40,000 માઇનસ 34,000 એટલે કે 6,000 ભાગ્યા 1000 એટલે કે 6. 36,000 માઇનસ 34,000 એટલે 2,000. 2,000 ભાગ્યા 1000 એટલે કે 30,000 માઇનસ 34,000 એટલે કે માઇનસ 4,000. માઇનસ 4,000 ભાગ્યા 1000 એટલે કે માઇનસ 4. તેના બાજુ 39,000 તેના બાજુ 39,000 માઇનસ 34,000 એટલે કે 5,000. 5,000 ભાગ્યા 1000 એટલે કે 5. ઓકે, એના બાજુ જોઈશું અને સરવાળો કરીએ એટલે સિગ્મા યુ મળી જશે આપણને. સિગ્મા યુ બરાબર જો પહેલા માઇનસનો સરવાળો કરી લઈએ ને 5 ને 2 7, 7 ને 4 11, માઇનસ 11 છે તો 6 ને 5 11
એટલે 11 ગયા તો બધા કેટલા 2. તમે કેલ્શિયમથી સરવાળો કરી જોજો તો 2 જવાબ આવશે આનો સરવાળો કરીએ એટલે. હવે વેમાં આવે છે અહીંયા v બરાબર ત્યાં આ બાજુ કેટલા લેવા છે પહેલા તો એને સમજી લઈએ શાંતિ. v બરાબર y માઇનસ b અપોન cy. ઓકે v બરાબર y માઇનસ y તો આપેલો છે શું છે તો આપણો b એમાં એટલે b બરાબર ધારેલ મધ્ય કેટલો લેવો છે ધારેલો મધ્ય જોઈ લઈએ પહેલા y નો મધ્ય કેટલો આવ્યો y બાર 163 165 લો તો પણ ચાલે 170 લો તો પણ ચાલે નજીક 160 લઈ લઈએ 163 લઈએ તોય ચાલે પણ 163 માં જો કેવું થશે 120 માઇનસ 163 100 માઇનસ 163 એટલે ગણવામાં આપણને થોડી સરળતા ના રહે 160 લઈ લઈએ તો 120 માઇનસ 160 એટલે કેટલા થાય આ -40 છે આપણને સિમ્પલ ફંડા ઈઝી પડે ને એવું ધારવાનું છે આપણને ગણતરી સરળ પડે ને એવું કોઈ રૂલ્સ નથી કે આટલા જ ધારવા એવું નહીં ધારવાનું છે હું ધારું મારે 99% લાવવા તમે ધારો ને તમારે જે ધારવા ઘણા 100% લાવવાનું ધારવામાં શું વાંધો છે જે ધારવું છે ને ઓકે પણ કહેવાનો મતલબ મારો એક એ રીતે ધારીએ કે આપણને સરળ પડે કેટલા લઈ લઈશું b બરાબર 160 ધ્યાન બસ ઓકે હવે સીવાયની કિંમત કઈ લેવી છે જો સિમ્પલ કરી દીધી 120 100 200 દરેકના પાછળ 0 છે એક 0 છે તો 10 આપણા માટે સીવાય બરાબર 10 લઈ લઈએ આપણું કામ પૂરું cx સીવાય બધું છે હવે v ની કિંમત v એટલે કેટલા મળે જુઓ ને y માઇનસ 100 b ની કિંમત કેટલી લીધી 160 અપોન cy કેટલા લીધા 10 મૂકી દે એનું ટેબલ બનાવ્યું તો y માઇનસ 160 ભાગ્યા 10 ઓકે દેખાય છે ને y માઇનસ 160 ભાગ્યા y એટલે 120 માઇનસ 160 એટલે -40 ભાગ્યા 10 એટલે -4 100 માઇનસ 160 એટલે કે -60 ભાગ્યા 10 એટલે -6 250 માઇનસ 160 છે એટલે 40 50 90 વધે એટલે 90 ભાગ્યા 100 એટલે કે 9 180 માઇનસ 60 180 માઇનસ 160 એટલે કે 20 ભાગ્યા 10 બરાબર 2 110 માઇનસ 160 એટલે -50 ભાગ્યા 10 એટલે -5 જોઈજો કેલ્ક્યુલેટર તમારે કેલ્ક્યુલેટર પકડવાનું કોઈ ટેન્શન નહીં 120 માઇનસ 160 120 માઇનસ 160 એટલે કે 40 માંથી 60 વધે આપણે 60 ભાગ્યા 10 એટલે કે 6 સરવાળો કરો એટલે આપણને શું મળશે સિગ્મા b એટલે માઇનસ જોઈ લે 6 4 10 10 ને 5 15 -15 છે તો 9 ને 6 15 ગયા વધે કેટલો 2 સિગ્મા v બરાબર 2 તમે કેલ્સી તો આ રીતે ના ફાવે કેલ્સીથી કરી દેવાનો સરવાળો ઓકે સિગ્મા v મળી હવે સૂત્રમાં જો શું શોધવાનું છે પહેલું u * v સિગ્મા uv શોધવાનો છે તો પહેલો આપણે u v ટાઇટલ આપી દેવાનું u અને v આ બંનેનો ગુણાકાર -2 ગુણ્યા -4 4 દુ 5 છે 30 5 ગુણ્યા માઇનસ પ્લસ થઈ જાય એ તો કહેવાની જરૂર છે નહીં ને 30 9 ગુણ્યા 6 એટલે 54 2 ગુણ્યા 2 એટલે 4 -4 ગુણ્યા -5 એટલે કે 20 આના 5 છે 30 5 ગુણ્યા 6 એટલે 30 આનો સરવાળો કરો એટલે સિગ્મા uv મળી જશે સરવાળો કરી જુઓ તમે 30 ના 60 ના 80 80 5 130 અને 16 100 જોઈ લો અને સરવાળો તમે કરી જુઓ એટલે આપણને આઈડિયા આવી જશે કેલ્ક્યુલેટરમાં હું જોઈ લઉં કે સિગ્મા uv બરાબર 146 ત્યાંથી ગણ્યો સાચો છે તો મગજમાં ઓકે 146 ધ્યાન આવવા ગયું હવે સૂત્રમાં જોવાનું કયું છે
યુ સ્ક્વેર યુ સિગ્મા યુ મળી ગયો, સિગ્મા વી મળી ગયો, જે ના મળ્યો શોધવાનો છે. હવે એમ તો પહેલામાં ઘણી ખબર છે કે 6 થયા. યુ સ્ક્વેર તો યુનો વર્ગ. અને બીજું કયું બાકી છે જુઓ ને, જોઈ લઈએ. એટલે તેમાં યુ સિગ્મા યુ છે, સિગ્મા વી સ્ક્વેર, તો અહીં વી સ્ક્વેર આપણે બસ આ 2 થઈ ગયું એટલે આપણું કામ ઇઝ ઓવર. ધ્યાન આપો, યુ જોઈ લો, યુ -2 એનો વર્ગ 4, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 2 નો વર્ગ 0, 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25. એટલે સિગ્મા યુ સ્ક્વેર બરાબર સરવાળો કરી જુઓ. 36 40, ઓકે, 40 ના 20, 60, 60 ને 50, 110 યુ સ્ક્વેર બરાબર 110. ચેક કરી જોજો. ઓકે, સરવાળો કેલ્ક્યુલેટરથી સિગ્મા. હવે વી સ્ક્વેર એટલે કેટલા છે જુઓ ને, વી વી બરાબર y માઇનસ 160/10 એકાનો. હવે 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 9 નો વર્ગ 81, 2 નો વર્ગ 0, 4, 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36. ના ફાવે તો સીધું ગણવાનું. 4 ને 5, 5 ને 5 10, 10 ને 6 18, 10 ને 18 એટલે કે 26, 26 નો 8 થાય. ચલો યુ સિગ્મા બી સ્ક્વેર 28, 8 ગણી છો તમારે ધ્યાન આ બધું. એના પછી 8 ને 2 10, 10 ને 6 14 અને પેલા 2 વધ્યા હતા આપણા. ટોટલ સરવાળો કરી જુઓ તમારો. એટલે આનો એકચ્યુઅલી સરવાળો 198 તો સરવાળો આવે છે. સિગ્મા બી સ્ક્વેર બરાબર 198. 8 ને 2 10, 10 ને 3 13, 13 ને 4 17 અને પેલા 2 અને વધ્યું મેળા એટલે 198. ઓકે, ધ્યાન આપવાનું. બધી કિંમતો મળી ગઈ છે. સૂત્રમાં ખાલી કિંમત જ મૂકવાની રહી છે. આપણે આ ઓછી નાખવું છે, હવે આની જરૂર નથી, તમારે લખાઈ ગયું હશે. આર બરાબર એન એટલે કેટલા છે 6. સિગ્મા યુવી કેટલા મળ્યા આપણને? સિગ્મા યુવી 146, 146 માઇનસ સિગ્મા યુ કેટલો મળ્યો છે 2 અને સિગ્મા વી પણ આપણને 2 મળ્યો છે ટેબલમાં. અંડર રૂટમાં હાલ્યા એન બરાબર 6. સિગ્મા યુ નો વર્ગ એટલે 110 માઇનસ 2 નો વર્ગ યુ સિગ્મા યુ એટલે 2 એનો વર્ગ ઇન્ટુ અંડર રૂટમાં 6 એન બરાબર 6. સિગ્મા વી સ્ક્વેર કેટલો મળ્યો? 198, 198 માઇનસ વી એટલે સિગ્મા વી એટલે 2 મળ્યો છે એનો 2 નો વર્ગ. ઓકે, જોઈ લો કિંમતો બરાબર મૂકી કે નહીં. હવે ગણતરી, હવે તો કેલ્ક્યુલેટર પકડવાનું છે. 36 એના 6, 6 × 24, 29, 24 ને 3 સોરી 27, 2 6 2 876. જોજો ને ગણતરીમાં કંઈ ભૂલ હોય તો ચેક કરી લેજો. ઓકે, ધ્યાન આપો છું કે આ 146 છે ગુણ્યા 6 એટલે કે 876 માઇનસ 4, 2 × 4 અપન વર્ગમૂળમાં 600 ને 110 ગુણ્યા 6 એટલે 660 માઇનસ 4 ઇન્ટુ અંડર રૂટમાં 6 ગુણ્યા 198, 6 ગુણ્યા 198 એટલે 1188, 1188 માઇનસ 4 બાદબાકી કરી દો એટલે 872 માઇનસ અંડર રૂટમાં 656 ઇન્ટુ અંડર રૂટમાં 1184. ઓકે, 1184 આનું વર્ગમૂળ કરો. અને આ બંનેનો ગુણાકાર કરીને આનું વર્ગમૂળ કરો
જેના બાજુ હું સીધું વર્ગ આ 656 ગુણ્યા 1184 એનો ગુણાકાર કરો, એ ગુણાકાર કરીને એનું વર્ગમૂળ કરો, જે વર્ગમૂળ આવે છે 872 ભાગ્યા જે વર્ગમૂળની કિંમત આવે છે 881.22 આવે છે. જોઈ લેજો બધા 881.22 એટલે કે આ બંનેનો ભાગાકાર કરો એટલે 0.99 તમારો જવાબ આ બરાબર 0.99. જો આની કિંમત કેવી આવી પ્લસ આવી ધનમાં છે તો આ ચલ x અને y વચ્ચેનો સંબંધ કેવો ધન સહસંબંધ. બીજું એકની નજીકની કિંમત છે એટલે વધુ ઘાટ ધન સહસંબંધ થાય, એકથી દૂર 0ની નજીક હોય તો ઓછો અલ્પ સહસંબંધ થાય. આ એકની નજીક છે એટલે વધુ ઘાટ ધન સહસંબંધ. આ કિંમત જો માઇનસમાં આવી હોત તો ઋણ સહસંબંધ થાય, પ્લસમાં આવી છે તો ધન સહસંબંધ થાય. ક્લિયર, મગજમાં ઉતરી ગયું છે. બીજી એક બાબત જો તમને કહી દઉં, સ્વાધ્યાય 2.2 બધા દાખલા ગણી લેવાના, એના ઉદાહરણ ગણી લેવાના, અને જ્યાં પણ મુશ્કેલી, જ્યાં પણ સમસ્યા હોય દાખલો મને કહેવાનો. આ એક બાબત પોઈન્ટવાળા દાખલા છે, કદાચ દાખલા તરીકે એક્સની કિંમત 1.4 છે, 1.7 છે, આવી કઈ કિંમતો છે ચલ એક્સની, અને એ દાખલામાં CY, CX, U અને V કઈ રીતે ગણવું જાતે ટ્રાય કરજો. ના આવડે તો મને કહેજો. નેક્સ્ટ એનો એક દાખલો મસ્ત રીતે તમને સમજાવી દઈશ. ઓકે, પરીક્ષા માટે પણ આ વેરી વેરી મોસ્ટ ટાઈમથી દાખલો છે એટલે મહેરબાની કરીને એમ ગણજો, 2 વખત જોજો. ગમે કોઈ મુશ્કેલી હોય તો કહેજો. અને આપણી ચેનલને આગળના દાખલા સમજવા માટે, આગળનો આંકડાશાસ્ત્ર સમજવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને કોઈ સમસ્યા, કોઈ મુશ્કેલી હોય તો કોમેન્ટ કરો પ્લીઝ. થેન્ક યુ.